આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસના રિપોર્ટ બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। એસઆઈટી આગામી 20 જૂને સરકારને રિપોર્ટ સોંપશે। 27 થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવને લઈને પણ ચર્ચા કરાશે। તો રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા થશે। સિંચાઈ માટે પાણી આપવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે। સ્કૂલ વાન ચાલકોની હડતાળ બાબતે ઉપરાંત સરકારના આયોજનો અને નીતિગત વિષયો પણ બેઠકના મુદ્દામાં છે। તો આજની આ કેબિનેટની બેઠક મહત્વની પણ માનવામાં આવી રહી છે, કારણ કે ન માત્ર રાજકોટ અગ્નિકાંડ જે એસઆઈટીનો રિપોર્ટ છે જેની રાહ જોવામાં આવી રહી છે તેને લઈને પણ આજે ચર્ચા કરવામાં આવશે। સ્કૂલ વાન ચાલકોની હડતાળ એવા મુદ્દા કે જે રાજ્યની અત્યારની સાંપ્રત સ્થિતિ વર્ણવી રહ્યા છે, તો સ્કૂલ વાન ચાલકોને લઈને પણ આજે ચર્ચા થશે। આ ઉપરાંત સરકારના વહીવટી અને નીતિગત નિર્ણયોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। ચોમાસાનું આગમન થયું છે, પરંતુ ચોમાસું જે રીતે થોડું નિષ્ક્રિય લાગી રહ્યું છે, તો ખેડૂતોને પાણી સિંચાઈ માટે મળશે કે કેમ તેને લઈને પણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે અનુસાર આગામી સમયમાં નિર્ણય લઈ શકાય છે। રાજકોટ અગ્નિકાંડ મામલે આજે મહત્વની ચર્ચા થશે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, આજે જે બેઠક છે, બેઠકમાં મહત્વના મુદ્દા જે બેઠકના એજન્ડામાં સામેલ છે, શું અપડેટ? રાજ્ય સરકારની કેબિનેટ બેઠક જે છે તે આજે થોડા સમયમાં મળશે। સૌથી મોટો મુદ્દો એસઆઈટીના રાજકોટ અગ્નિકાંડની તપાસમાં જે રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે તે અંગે ચર્ચા કરવામાં આવશે, કારણ કે આગામી 20 જૂનના રોજ રાજ્ય સરકાર ને એસઆઈટી રિપોર્ટ જે છે તે સોંપવાની છે। આ ઉપરાંત 27 થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ પણ યોજાવાનો છે, તો તે સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે। રાજ્યમાં વરસાદ ખેંચાતા વર્તમાન સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે। ખાસ કરી સિંચાઈ અને પાણીની સ્થિતિ સંદર્ભે પણ કેબિનેટમાં ચર્ચા થાય તેવી સ્થિતિ છે। પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત કરવા મુદ્દાને લઈને પણ આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે, કારણ કે ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જૈન સમાજના આગેવાનો અને જૈન સમાજના સાધ્વીઓ સાથે એક મંત્રણા બેઠક કરી હતી, તો તે સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે। શાળાઓમાં ફાયર સેફટીના સાધનો તથા સ્કૂલ વાનની ચકાસણી સંદર્ભે જે હડતાલ ચાલી રહી છે, તો તે સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।